રામદેવજી મહારાજના ધામધૂમથી લગ્ન ઉજવાના છે. પછી તો જાનને વિદાયનું ટાણું આવ્યું. સોઢા રાજાએ પોતાના કુંવરીને વિદાય દીધી છે. રામદેવજી મહારાજ પરણીને પોકરણ ગઢ આવે છે. પણ પોકરણ ગઢમાં તો કાંઈક બીજું જ બન્યું છે. બેન સગુણાનો બીમાર ભાણેજ એનું મૃત્યુ થયું છે. ભાણેજે હરગા પરનો માર્ગ પકડી લીધો છે. જાનના હામિયા કરવા છે, વીરને વધાવવો છે, પણ વીરને વધાવવાની થાળી બેન તૈયાર કરી શકે નહીં. બેન લાસા લક્ષ્મી મહેલમાં આવે છે, જુએ છે તો બેન રૂવે છે. બેન, ભાઈ પરણીને ઘરે આવ્યો અને તું રૂવે છે? હા બેન, ભાણેજે ભવની નિંદ્રા લઈ લીધી, પણ કોઈને કહેવું નથી. તમે તૈયાર કરી અને વીરને વધાવવાની તૈયારીઓ કરો. વીરને વધાવી લીધા પછી બધાને મારી દખની વાત કરી. લાસા લક્ષ્મી બે બેન જ્યાં રામદેવજી મહારાજને વધાવવાના છે, જ્યાં ઢોલ શરણાઈઓ વાગે છે, ત્યાં આવે છે. ખોટું બોલી બેનું. બેનના ભાણિયાને હારું નથી એટલે બેન નહીં આવી શકે. રામદેવજી મહારાજ બધું કામી ગયા. કેમ બેન નહીં આવે? બોલાવો બેનને, નહીં તો મારે બેનને બોલાવા જવું પડશે. કાંઈક અજુગતું થશે. બે બેનો દોટ કાઢી બેન સગુણાને કીધું, હાલ બેન, નકર ભાઈ આવશે તો હવને ખબર પડી જશે. હૈયામાં હિંમત હતી એટલી બધી ભેગી કરીને બેન સગુણા માંડ ઊભી થઈ. હો, કંકુ ચોખાની થાળી તો લીધી. વીરને વધાવા તો આવી, પણ કપાળમાં જ્યાં કંકુનો ચાંદલો કરવા જાય ને રામદેવજી મહારાજ, તો ભાઈ હાથ થોભી લીધો. બેન, તારી આંખમાં આંસુ કાંઈ ભાઈ? હરખના આંસુ ના બેન, હાંસુ ન કહેતો તને તારા ભાઈના સોગન છે. પછી સગુણા બેન રોઈ પડી. ભાઈ, ભાણેજે ભવની નિંદ્રા લીધી. અરે બેન, શું વાત કરે છે? હા મારા વીર, ભાણેજે હોડ તાણી લીધી. ના 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 બેન, હું હોવ અને એવું કોઈથી બને નહીં. એટલે બેન, તારા આહોડાને લૂસી નાખ. હું ભાણુભાને હાથ કરું. હુતા હશે. એ ભાણુભા, હે ભાણુભા, રામદેવજી મહારાજે જ્યાં હાકલ દીધી ને, તો સગુણા બેનનો ભાણિયો મુવેલો હજી બંધ થયો. દોઢ દીધી, મામા આવું શું હો, મામા આવું શું હો. અને બેનના હૈયાનો તો પછી હરખનો કોઈ પાર નથી. અને વીરને વધાવ્યા છે પછી તો આનંદ આનંદ. એ આનંદની વાત શું કરવી? રામદેવજી મહારાજ પરણી પહટીને ઘરે આવ્યા અને અદભુત લીલા કરે છે. પીર જો, આનો પાર કોણ પામી શકે? રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર તો અદભુત છે. પછી એક દિનનો સૂરજ એવો ઉગે છે. રામદેવજી મહારાજ મને નેતલા દે પોતે તૈયાર થયા. નેતલા દેને રામદેવજી મહારાજ કાંઈક વાત કરે છે. નેતલ દે, હાલો મારા ભગતની ઝૂંપડીએ. તમારા ભગત કોણ? મારો ભગત હરજી ભાટી. આપણા લગ્ન થયા તે આપણે મળવા તો જવું જોઈએ ને. અરે, ભગતની ઈચ્છા તો પૂરી કરવી જોઈએ ને. એમ? તમને તમારો ભગત એટલો બધો વાલો છે? હા. તો હાલો હાલો, હું જોઉં તો ખરી તમારા એ ભગતને. હા, મારો ભગત મારી વાટ જોઈને બેઠો હશે. મેં એને વચન દીધું છે કે હું પરણીને આવીશ એટલે પહેલા તારી ઝૂંપડીએ આવીશ. તો હાલો હાલો મારા નાથ, શું કામ વાર કરો છો? શું કામ તમારા ભગતને વાટ જોડાવો છો? હા હા, ચાલો. પધારો પધારો રામા બાપા, પધારો. આવો મારી આવો. હા હા, એ તો દૈન ગણીને દૈન ભાઈ. બાકી બાપા
આ તમે મારો બોલ પાડ્યો ખરો. એ લગ્ન પછી સીધા પેલા મારી ઝૂંપડી આવ્યા. વાહ બાપા વાહ. બાકી બાપા લગ્નમાં તો ખૂબ મજા પડી ગઈ હો. હે ને ધામધૂમથી નાચ્યો બાપા. આ દુઃખ નો કહેવાય, આ તો સુખ કહેવાય, સુખ. તો હવે અરજી હં? તમે લગ્ન કરી લ્યો. હમ અરે આ કુવારા ક્યાં સુધી રહેશો? આ લે લે. આ જુઓ અમારા બે માણસની જોડી હે. આ લે. એ બાય માણસ હોય ને તો રોટલા ઘડી દે, પાણી ભરી દે, અરે સેવા ચાકરી કરે. આમ એકલા એકલા ક્યાં સુધી દુખી થશો? આ લે લે. હા. આ દુઃખ કોને કેવું મારી? હા હરજી, હવે તમે લગ્ન કરી લ્યો. ના મારી ના, એ લગ્ન નથી કરવા. આ લગ્ન કરું ને બાતી તો દુખી દુખી થઈ જાઉં. અરે હરજી, સંસારના સુખ જેવું કોઈ સુખ નથી, જરા સમજો. હા હરજી, નેતલ દે બરાબર કે છે. આ લે લે. વળી આ દુઃખ કોને કેવા? અરે રામા બાપા, રેવા દ્યો, રેવા દ્યો. આ લગ્ન કરીને પછી લુગાઈ આવી જાય ને તો બાપા ઈ લુગડા માગે, કાપડું માગે, બંગડી માગે, એ બાપા ખાવાનું માગે. આ કેટલી બધી બળતરા, અને પાછું આવા દુઃખ કોને કેવા? ના 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 રામા બાપા, એ મારે નથી પરણવું. એ તમે પડ્યા ને બાપા એટલે રાજી રાજી થઈ ગયો, બાકી મારે નથી પરણવું બાપા, નથી પરણવું. અરે મારા હરજી, આમ મૂંઝાય શું કામ ગયો હે? તારે કપડા જોઈએ તો હું કપડા લઈ આવું. ના ના અરે કહેતો તારો શેઠિયો બની જાઉં. ના બાપા ના. તારે ચૂડલો જોઈએ તો ચૂડલો લઈ આવું. ના બાપા. તારો મણિયારો બની જાઉં. અરે દમડા જોઈએ તો હરજી દમડા આપું. તારો વાણોતર થઈને આવું હે? પણ લગ્ન કરી લેવો. બોલ, હું તને પરણાવું. ના 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 રામા બાપા ના. એ હું કઉ છું ને એકવાર બાપા, મારે નથી પરણવું બાપા. તો સાંભળ હરજી, હા. રામ દે પરણાવે, બાબા રામ દે પરણાવે, તમ પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. રામ દે પરણાવે, બાબા રામ દે પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. આરે કળિયુગમાં કુંવારા રહેવા જો, આરે કળિયુગમાં કુંવારા પરણાવે, બાબા રામ દે પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. રામ દે પરણાવે, બાબા રામ દે પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. પરણાવે, તમ પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. રામ દે પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી.
સગાઈ કરો ને મારા પીરજી રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમ પરણો ભાટી હરજી પરણો ભાટી હરજી રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી પરણો ભાટી હરજી આરે કળયુગમાં કુંવારા રહેવા જો આરે કળયુગમાં કુંવારા રહેવા જો રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી પરણો ભાટી હરજી રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી પરણો ભાટી હરજી પોકરણ ગઢનો એક ગરીબ વાણિયો મજૂરી કરીને સિંગ ડાળિયા વેચીને પેટ ભરતો રામા બાપાનું નામ લેતો. બાપા એ ખારી સિંગ ડાળિયા એ બિસ્કીટ એ ભેસકોટ ભેસકોટ ડાળિયા પાવલીના પાસે નડિયા બાપા જો અરે શેઠ, હા આ તમે પોતે આ ધંધો કરો છો? આ શું વેચો છો? બાપા આમ કેમ શેઠ, કયો તો ખરા. ડાળિયા વેચો છો બાપા, વેચો શું કરો ખારી સિંગ. અરે શેઠ, આવું વેચીએ કાંઈ તમારા ઘરનું પૂરું થાય છે કે કેમ? બાપા શું કરું, પૂરું થાય કે ન થાય બાપા, આમાં ક્યાં કામું, આમાં મારી ઘરવાળીએ બાપા બધું ઊંધું વાળી દીધું બાપા. 40,000 ના 40 લાખ આપી દીધા. આહા પૂછું ના, અરે રામા બાપા હું બરબાદ થઈ ગયો. બાપા આમના છાડસિંગ ડાળિયા બેસો અને તમે તો નડારાના 18 મને તો ઉગાડો બાપા. અરે શેઠ, તમે હવે જરાય મૂંઝાવમાં, હું કહું એ પ્રમાણે કરો. હા બોલો બાપા બોલો, હા તમે કહો એમ કરો. શેઠ, હા એક કામ કરો, હા બાપા. તમારે ખૂબ ધન કમાવું છે ને, હા તો જાવા બંદર જાઓ અને ખૂબ ધન કમાવો. જાઓ. બાપા તમે કહો જાવા બંદર જાઓ તો મારા બાળ બચ્ચાનું ધ્યાન કોણ રાખે ઈ વાંધો. અરે શેઠ, હા એની ચિંતા તમે શું કામ કરો છો? હું વાત કરો. તમે જાવા બંદર જાઓ. હમ. જો તમે જાવા બંદર જાતા હો ને, તો તમારા બાળ બચ્ચાનું હું ધ્યાન રાખીશ. અને તમે ખૂબ ધન કમાઈને આવો ને, તો મારા માટે એક કામ કરજો, મારા માટે હાથમાં પહેરવાનો બેરખો લેતા આવજો. હવે તમે કીધું એટલે આ જે જાવા બંદર હું પૂરો ધન કમાવા જાઉં બાપા. હા, હા જાવું છે લ્યો બોલો. ભલે શેઠ, પણ જો આજે શું કામ? આજે નહીં, અત્યારે જ જાઓ. જાઓ તમે તમારે. હા એમ હા, પણ એટલું યાદ રાખજો હો, મારો બેરખો લાવવાનું ભૂલતા નહીં શેઠ. એમ તો આ અત્યારે જ હાલતો થાવ. શેઠ, હા એક કામ કરજો, હા મને સંકટ સમયે યાદ જરૂર કરજો. ભલે ભલે ભલે. સંકટ દુઃખ આવે ત્યારે વાત ભલે બાપા, પણ હાલો પેલા ઘડી આંટો મારી બાળ બચ્ચાને મળી આવું બાપા. હાલો જય સીતારામ. જય સીતારામ. જય આદેશ્વર દાદા, જય શાંતિનારાયણ ભગવાન, જય આદેશ્વર દાદા. હે ત્યાં મળ્યું તેમ જો, હવે ડાળિયા નથી વેચવા, હું જાઉં છું જાવા બંડાર. બાપાએ કીધું છે એટલે જાઉં છું. રામા બાપા જાવા બંડાર, તમારું ધ્યાન રાખજે. કાંઈ જોતું કરાવતું હોય તો રામા બાપા પાછા માગી લેજો, આપણે જાતના વાણિયા દઈ દઈશું. હું જાતી નહીં. હા હું જાવા બંડાર જાઉં. હા ધન કમાવા. હા એ હવે ને રામા બાપાની બધી આમ જો મુસીબત કાંઈ હોય ને તો રામા બાપા ધ્યાન રાખશે અને રામા બાપાની બધી મદદ મળી જાય છે તમને. જાઉં છું. હા જય આદેશ્વર દાદા. હવે દરિયાનો કાંઠો આવ્યો. ઓલે મને ખંબર ભાઈઓ ખાડવા બેઠા લાગે. એ ભાઈ કેમ છો, મજામાં? આવો, એ મજામાં છીએ હો. એ આ દરિયાના કાંઠે તો અમે મજામાં જ હોય ને.
એ પણ શેઠ તમે કેનું કા જાવ છો આ સેમણા ઉપડા છો અરે 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 તમે ધીરાડ્યો હું ખારવા ભાઈઓ જાવા બંદર જાવું છે બોલો. આ અમારા વાણમાં આવવાનું છે હા તમારે તો હું જાવા બંદર જાવું તો તમે જાતા હોય તો તમારા વાણમાં બેસી જાઓ. હા તો શેઠ એ અવતાર્યો એ લાવો ભાડું એ આપો ફદિયા આ બેઠા જો એક કામ કરો તમે સમજો. હા બોલો આમાં કાંઠે જઈને તમને ભાડું આપી દઈશ. એ ના 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 આ નહીં નહીં શેઠો ના ના એ ભાડું તો અટાણે જ આપો તમે તમે અરે બડા મના તમે એવું બોલોમાં ભાડું આપી દઈશું. ના હો શેઠ તમે તો વાણિયાની જાત છો અમે તમને ન પોકી શકીએ હો અરે તમારા દીકરાના હમ તમને આપી દઈશ. પણ તમારા દીકરાના હમ બોલો. એ તમે તો ભલભલાને છેતરી જાવ છો શેઠ હે હા પણ જો ઠીક છે જો તમે હમ દીધા છે ને તમારા દીકરાના હમ તો કહું છું ભાઈ. કાંઈ વાંધો નહીં મારા દીકરાના હમ ભલે જોજો શેઠ જો પણ સામે કાંઠે જઈને આપી દેજો હો હા નહીતર વર્તા તો પાછું દેશમાં જ આવવું છે ને હા જાવું જોઈએ ને ભલા મને. હા અને એ વખતે અમારા જ ખારવા હશે એ વખતે હા એમાં તમે સમજી જાજો હા બોલો. આપો હોળીવાળા તારી હોળી શંકાય. હોળી શંકાય. જાવું છે બાપા હોળી શંકાય. બેહો તમે તમારે કાંઈ ચિંતા કરો માં બેહી જાઓ હા એ મારો નાથ છે ને હોળી હંકાશે અમે તો ખારવા અમે તો બાનાના ધણી દરિયે વાણ હંકારીએ ઈ હાચું. હા પછી ઘરે આવીએ ને ત્યાં સુધી ઈશ્વરનો જ આધાર હોય આમ રામા ધણીએ વાણિયાને વચન દીધું અને શેઠ તો ઠેઠ જાવા બંદર ઉતરી ગયા છે પાસે તો રાતી પાઈ નહોતી પૈસા નહોતા છતાંય ખારવાને કીધું કે વળતા ભાડું દઈ જાય રામા ધણીની દયાથી. જેને રામા ધણીની દયા થઈ જાય પછી જીવનમાં દુઃખ ક્યાંથી રહે ભલા. અનગળ કમાણો અઢળક ધન કમાણો વાણિયો ખૂબ કમાણો. એક તો ચતુરાઈ અને એમાંય વાણિયાની જાત ડાઈ જાત કમાણી કીધી હામટી ખૂબ કમાણી. પછી વતનની યાદ આવી પોતાના દેહમાં જવા તૈયાર થાય છે. ધન પૈસા ઘરેણા કોઈ પાર નથી. મોતીનો બેરખો લીધો પણ મનમાં પાપ જાગ્યું છે કે રામા ધણી હાટો નહીં હો મારી ઘરવાળીને પહેરાવું. આવો તો માગ્યા કરે પણ ઈશ્વરની ગતિને કોઈ પામ્યું નથી હો. 12 બીજનો ધણી હિન્દુઓ વીર બોલે એમાં કોઈ દી મીઠા થાય નહીં. શેઠ તો કમાય અને જાવા બંદર પાછા આવ્યા છે પોતાના દેહમાં જાવું છે. કેવું બને એલા એ હમીરિયા હા તાના. એ જોતો ખરો હા એ ઓલો હાઈલો આવે છે હા ઈ ઓલો વાણિયો કે નહીં એ આપણને ભાડું દીધા વગરનો વયો ગયો તો ઈ જ છે ભાડું મારો બેટો વાણિયો ઈ જ આવ્યો પાછો લાગમાં. હા આજ તો લઈ લેવું છે ભાડું આ જે પકડો મારા બેટા. હા અહીંયા જ આવે છે લ્યો હાઈલો આવે છે મને ઓળખી ગયા લાગે છે. એલા કેમ છો એલા તમે જ છો? હા. હાલો મારે આવું ડેમમાં આવું જાવ છો ને? હા જાય તો છીએ પણ ગયા વખતનું ભાડું બાકી છે અરે બાપા પણ આમરો બેયનું આમ દાતા આવતાનું સામે કાંઠાજીને બેય આપી દે. આમ જવાબ આમ જો બહુ ધન કમાઈને આવ્યો છું. એમ? હા હાલો હા આપી દે સામે કાંઠે તમતારે. હા પણ જોજો પાછા ફરી જતા નહીં હો અરે જય આદે. હા મારો બેટો કમાઈને તો આવ્યો છે હો એ શેઠ બેહો તમે તમારે હોડીમાં બેસી જાવ લ્યો આ બેઠા જો જય આદે. હા. હા ઘોડીવાળા હોડી હાકો બાપા. હા. અરે મરી ગયા. અરે બાપા આ તો ફાન ડાગ્યો રે દરિયા મારા મતા બાપા મારી ગયા. ખાડવા ભાઈઓ તમે કાકા મજા હો બાપા દાદા મજા હો એ વાણિયા હા એ શેઠ બચાવો મને બાપા મરી ગયા. એ તમે તો જાતના વાણિયા છો ને હા બાપા હા બચાવો તો પછી તમારા જે કાંઈ ઈષ્ટદેવ હોય ને એને યાદ કરી લ્યો બચાવો બાપા બચાવો. હા હમણાં વાણ ડૂબી જાય ને આપણે પતી જાહું અરે આ બધું તોફાન થાય મારા બાળ બચા. હવે કોને હવે કોને યાદ કરવા કોઈ નથી આવતું. કોઈ મારા આડે છે દાદા કોઈ ન આવ્યા. અરે દુઃખ પીડ્યા છે. ઓ બાબા રામા બાપા ને યાદ કરું બીજા કોને યાદ
રામા ચડો રેવતે ડરી હાથમાં બાલોતી હે બાપા વાણિયાની વાડે વાડે વાણિયાની વાડે આવજો તમને ધાન હિંડવા પીર વાણિયાની વાડે આવો બાપા હે રામા ધણી બચાવો હે રામા ધણી હે રામા ધણી હે રામા ધણી ભાઈ વિરમદેવજી, બોલો ભાઈ રામદેવજી. આપણે ચોપાટ રમવા તો બેઠા, પણ મારો ભક્ત ભીડે પડ્યો છે. મત સમંદરમાં તેનું વહાણ હાલક ડોલક થાય છે. એ મને પોકાર કરે છે. એને મારે બચાવવો પડશે ભાઈ. પણ ચોપાટનો દાવ તો પૂરો કરો. તો લે ભાઈ, અહીંયા બેઠા બેઠા જ હું એને બચાવી લઉં. ઈ ચોપાટ રમતા રમતા પીરે જમણો હાથ લંબાવ્યાનો ઠેઠ મત દરિયે વાણિયાના વાણને તાર્યું. પણ પીરને મનમાં એમ થયું વાણિયાને તારું અને વાણિયાને જોઈ લઉં. વાણને તારતી વખતે પીરે બેરખો લઈ લીધો, મગાવેલો વાણિયા પાસે. પીરની દયાથી ધીરે 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 વાણ દરિયાની સપાટી માથે મળ્યું હાલવા. હો કોઈ જાતની જાણે કાંઈ દુઃખ નથી, કોઈ સંકટ નથી, જાણે કાંઈ થયું નથી. હેમ ખેમ દરિયાનો હામો કાંઠો આવી ગયો અને શેઠને વાણની હેઠા ઉતર્યા ખારવાઈએ અને છેલ્લા સીતારામ કર્યા. અને પછી કેવું બને બાપા? હા, આ લ્યો, આ આવી ગયો કાંઠો. બરોબર શેઠ, આ તમારું ગામ આવી ગયું. મારું ઘણું વડે આવી ગયું. એ તમારા ઠેકાણે પોગી ગયા. એમ કેમ પોગી ગયા હો? એ શેઠ, હા. હવે તમારું ભાડું આપો. હે? ભાડું ભાડું શેનું ભાડું? લે, શેનું ભાડું એટલે આવા જવા બેયનું બાકી છે ઈ. અરે ભાડું 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 શાનું? હમણાં મળી ગયો છો બાપા. બધું માં જડિયામાં મળી જાય. આમાં તો તમારી આડે તમે હું કઈ લખી દીધું? ભાડું શાનું? અરે તમને એમ કેમ કાંઠે પહોંચાડી દે એનું ભાડું. ના ના, ભાડું નહીં. અરે મારે ગામ ધણીને ફરિયાદ કરવી છે. મારી નાખે હમણાં બાપા. ભાડું શાનું? હે? હા, ફરિયાદ કરો. અરે અરે શેઠ, તો તમારી હારે અમે મરી જાત ને. અરે ભાડું શાનું ભલામણ? અરે પણ ભાડું સાનું એટલે તમને લેવાનું ભાડું. હમણાં નહીં, આ ઉપડ્યો ઘડ્યા પછી વાત બધી. અરે પણ શેઠ, ઓહો, તારી જાતનો વાણિયો ભારે છેતરામણો હો. મારા બેટા વાણિયા મારા હારા બહુ ચતુર હોય છે. ઈ જો ગામ ધણીને ફરિયાદ કરશે ને તો હું કહીશ ગામ ધણીને કે આ શેઠને હું લઈ ગયો તો હું પાછો લઈ આવ્યો હું. એ દરિયામાં કેવું તોફાન આવ્યું હતું ને તોય બસાવીને લઈ આવ્યો છું. હા, હું કહી દઈશ કે મારું આવવા જવાનું ભાડું બાકી છે. શેઠ સીતારામ. રામા બાપા, આવો સીતારામ. આવો બાપા, આવો. વાહ વાહ શેઠ, આ જાહો જલાલી, આ વૈભવ, આ ધન દોલત. વાહ વાહ શેઠ, જાવા બંદર થી ધન કમાઈને આવી ગયા ને. હા બાપા, તમારી ડિયાથી ખૂબ કમાણો છું, ખૂબ પૈસો કમાણો છું બાપા. ધન કમાઈને આવ્યો છું. હા હા શેઠ, હા. તો તમને મારી વાત પણ યાદ હશે. હે? હા, મેં તમને કીધું તું ને હા? કે મારા માટે હાથમાં પહેરવાનો બેરખો લાવજો. અરે તો લાવ્યા છો કે નહીં? અરે મારું ઈ તો મારું હારું નામ જ ગયું લ્યા. બેરખો તો ભૂલી જ ગયો મારું બેટું. અલ્યા બોલો. શેઠ, ખોટું શું કામ બોલો છો શેઠ? હા? એ પણ મારી સામે. તમને ખબર છે ને, મધ દરિયે જ્યારે વાણ ડૂબવા લાગ્યું હમ. ત્યારે તમે કોને યાદ કર્યા હતા? શેઠ, હમ. એ વખતે મારે આવવું પડ્યું હતું. જુઓ શેઠ, આ તમારો બેરખો. ઓહો. અરે એ રામા. વહાણને એક હાથે પકડ્યું તમે? ત્યારે જ મેં આ બેરખો લઈ લીધો હતો. ઓ બાપા, તમે ઠાજો? હા શેઠ, અરે પણ મને ખબર જ હતી કે તમે ખોટું બોલશો. બાપા મને માફ કરો. બાપા, હું વાણિયાની જાત. બાપા મને માફ કરો બાપા. હું માફ કરી દો બાપા. હવે હું કોઈ દી ખોટું નહીં બોલું બાપા. અરે ઓહો, આ તો બેડ. ઠીક છે શેઠ, બાપા જે થયું તે. બાપા માફ કરો. પણ હવે આજથી નિયમ લ્યો હા 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 કે જીવનમાં કોઈ દિવસ ખોટું નહીં બોલું. હા બાપા. જુઓ શેઠ, હા બાપા. સત્યા માટે હું સત છું અને પાપીઓનો હું કાળ છું. હું કોણ? 12 બીજનો ધણી હિંદવો પીર. જાઓ રામા ધણી, જાઓ. જોયું હું ખોટું બોલ્યો
તો પડશેવો વાળી દીધો. હા, હવે કોઈ દી જીવનમાં કોઈ ખોટું બોલતા નહીં. જો ખોટું બોલશો ને તો પડશેવો વળી જશે મારી જેમ. રામો બાપો તારી દે. ખોટું બોલ્યું તો મારી નાખે. હા બાપા, ખોટું કોઈ બોલતા નહીં. જય હિન્દ બાપી. હું ખોટું નહીં બોલું. હા, અહીંયા સમાધિ લેવાની તૈયારીઓ થઈ ગઈ એટલે ડાલીબાઈ તો કાંઈ ખબર નથી. હો, ગાય દોરે છે પણ જોત ઝાંખી દેખાણી અને ડાલીબાઈના મુખમાંથી શબ્દો સરી પડ્યા. અરે 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 આ શું? આ અલગ ધણીની જ્યોત ઝાંખી કા લાગે? વીરા, હા વીરા ગોવાળિયા, હા નક્કી નક્કી કઈક અજુગતું થયું લાગે છે. હે બેન, આ તમે શું બોલો છો? મને તો આમાં કઈ સમજ પડતી નથી. આ જ્યોતુ ઝાંખી દેખાય છે એટલે તમારું કહેવાનું શું છે? વીરા, વીરા ગોવાળિયા, હા હા મને લાગે છે પોકરણગઢમાં રામદેવ પીરે સમાધિ લેવાનું નક્કી કરી નાખ્યું છે. હા, એટલે જ હજુ તું ઝાંખી દેખાય છે. વીરા, 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 મને જવા દે મને. વીરા, મારે ને પીરને છેટા પડી જાય છે. વીરા, ઉભા રહો પીર, ઉભા રહો. હું તમને એકલા નહીં જવા દઉં. અલગ ધણી, તમે તો મને વચન આપ્યું છે ને એ તમારી પહેલા તો મારે સમાધિ લેવાની છે. હે 12 બીજના ધણી, વચન સંભાળીને વેલા જાગજો. વેલા જાગજો, હું આવું છું. મારી વાટ જોજો. તમારે એકલા નથી જવાનું, મારે પહેલા જવાનું છે. હે અલગ ધણી. બેન ઉભા રહો બેન, હું પણ તમારી સાથે આવું છું. અરે આવા વન વગડામાં હું તમને એકલા નહીં જવા દઉં બેન. આપણે ભાઈ બેન હાઈલા જઈએ. વીરા, મને રોક મહાવીરા. ના બેન, અલગ ધણી આપણી લાજ રાખશે બેન. જય અલગ ધણી. જય અલગ ધણી. વચન સંભાળી વેલા જાગજો. ઓ અલખ દોડી વચન સંભાળી વેલા જાગજો. રોકેલો રામા પીરને, રોકેલો હિંદવા પીરને, રોકેલો રામા પીરને, રોકેલો હિંદવા પીરને અલખ ધણી. ઓ અલખ દોડી વચન સંભાળી વેલા જાગજો. ઓ અલખ દોડી વચન સંભાળી વેલા જાગજો. વગડે વલવલતી આવે, ડાલીબાઈ પુકાર કરે. વગડે વલવલતી આવે, ડાલીબાઈ પુકાર કરે. અલખ ધણી. ઓ અલખ દોડી વચન સંભાળી વેલા જાગજો. ઓ અલખ દોડી વચન સંભાળી વેલા જાગજો. આંખે આહુડા છલકે, હૈયામાં જોતું જળકે. આંખે આહુડા છલકે, હૈયામાં
લખ ધણી વચન સંભાળી વેલા જાગજો. ડાળીબાઈએ ડોટ દીધી અને આવ્યા હો. સમાધિ સ્થળે આવે છે તો પીર સમાધિ લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. જય જયના નાદ ગુંજી રહ્યા છે, અબીલ ગલાલ ઉડી રહ્યા છે, ઢોલ નગારા શરણાયું ઝાંઝ પખાજ વાગી રહ્યા છે. પણ ડાલીબાઈએ પીરને રોક્યા. પીર, પેલા મારી સમાધિ. પ્રમાણ આપી દીધા. દોરાની આટી કાંક્ષી બધાય પ્રમાણ મળી ગયા. પછી તો પેલા ડાલીબાઈ હમાણા અને પછી રામદેવજી મહારાજે બાપા સમાધિ લીધી અને જય જયકારના નાદ ગગનમાં ગુંજી રહ્યા. પીર ચેતી ગયા. આ વાતની ખબર રામદેવજી મહારાજના માસ્યાઈ ભાઈ જે હરભુજી થાય એમના પરમ મિત્ર ભાઈ તો થતા પણ પાછા હૈયા સરીખા મિત્ર હો. હરભુજીને આ વાતની ખબર પડે છે કે રામદેવજી મહારાજે સમાધિ લીધી. રામદેવજી મહારાજે સમાધિ લીધી. આ વાત જ્યારે હરભુજીએ જાણી એટલે તમામ પોતાના શરીરના રોવાડા હતા એ સમ 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 બેઠા થઈ ગયા હો. આંખોમાં આહુના દોરી આવ્યા. કેવું બન્યું છે, કેવું વિચારે છે હરભુજી? આવું કોઈ દિવસ બને જ નહીં. રામદેવજી મહારાજ સમાધિ લે એ વાતને હું સાચી માનું જ નહીં. મને તો એણે વચન આપ્યું છે કે તમને મળ્યા વિના હું સમાધિ નહીં લઉં. તો આજ આવું કેમ બને? હાલ હાલ પોકરણગઢ જવા દે, જેથી સાચી વાત શું છે તેની ખબર પડે. આવો વિચાર કરીને હરભુજી મારતે ઘોડે પોકરણગઢના પંથે પડ્યા હો. બાગડતા 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 ધમા ધમા બાગડતા 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 ધમા ધમા પંથ કાપ્યા આવે છે. ધીરે 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 પોકરણગઢના હિમાળે આવી ગયા છે. પોકરણ અને રણુજા બે ની વચ્ચો વચ હો હિમાળો. ત્યાં હરભુજી જ્યાં ઘોડા પર સ્વાર થઈને હાલ્યા આવે છે અને રામદેવજી મહારાજ અખંડ લીલા કરે છે. હરભુજીની ભાવના પૂરી કરવા 12 બીજનો ધણી લીલુડે સ્વાર થઈ અને સામેથી ઘોડો લઈને હાલ્યો આવે છે. બાગડતા બાગડતા ધમા ધમા બાગડતા 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 ધમા ધમા બાગડતા બાગડતા ધમા ધમા એ બે ઘોડા હામ હામા જેમ નજીક આવતા જાય હરભુજી આમ મીટ માંડી જા. ઓહો, આ કોણ? આ તો રામદેવજી આવતા લાગે છે. માણસો બધા વાતો કરતા ને પીરે સમાધિ લઈ લીધી, રામદેવજીએ સમાધિ લઈ લીધી. જેમ ઘોડું નજીક આવતું જાય એમ હરભુજીને રામદેવજી મહારાજ દેખાતા જાય હો. પણ જેવું પૂરું સ્વરૂપ જોઈ લીધું પછી તો હૈયામાં હરખનો પાર નથી હો. ઘોડલા ચડંતા રે દીઠા રામા પીરને હો. હૈયામાં હરખનો કોઈ પાર નથી. ભૂડ
એ નકળો બીજો અવતાર રે મોડલા ચનકારે મોડલે ચનકારે એ હરભુજીના એ હૈયા મારો ખય પાર રે મોડલે ચનકારે એવા ઘોડલે ચડંતા રે જેઠારામા એ પીરને મોડલે ચનકારે આવો આવો હરભુજી, આવો આવો, પધારો પધારો. હાજ ઓચિંતા. અરે આ તો ગામના સીમાડે ભેગા થયા. બહુ સારું થયું હો. લ્યો અહીંયા જ કસુંબા પાણી કરીએ. હા ભાઈ હા, બેહો બેહો બેહો. હા, હા. અહીંયા જ કહુંબા પાણી કરી. પણ ભાઈ, હા, મેં જે વાતું સાંભળી છે ઈ સાચી છે કઈ વાત? કે તમે સમાધિ લીધી છે? ના રે ના, હું તો સલામત છું. આ વાતને હું નહોતો માનતો. જુઓ, હા, તમે તો મારી સામે જ છો ને. હરભુજી, આ તો દુનિયા છે. આમે બોલે ને તેમે બોલે. હા ભાઈ. દુનિયાને કઈ થોડું પોગાય હે? લ્યો તો હવે કહું બાપીએ. હા, લાવો લાવો લાવો, કહુંબા કરી લાવો. આહા. આહ. વાહ વાહ. લ્યો હરભુજી, આ અભય આંચડો, આ અમીનો કૂપો અને આ વિરમ ગેડિયો, આ વસ્તુઓ હું તમને આપું છું. તમે હવે પોકરણગઢ જાઓ, ત્યાં બધાયને જાજા જુહાર કેજો. આ ઘોડો બહુ તોફાન કરે છે, એટલે હું ઘોડો ખેલવવા જાઉં છું. ભલે, તો તમે ગોળો ખેલવા જાઓ અને હું જાઉં છું પોકરણગઢના રાજમાં. સૌને મળતો આવું. આમ કીધી છે કહુંબા તણી મનોહાર. બે માસાઈ ભાઈ હામા હામા કહુંબા લીધા. રામદેવજી મહારાજે કીધું કે આ ઘોડો તોફાન કરે છે ને, એટલે હરભુજી હું ઘોડો ખેલવા જાઉં છું. કેવો મરમ! જો રામદેવજી મહારાજ એમ કહે કે હું ઘોડો ખેલવીને આવું છું, તો પાછું જાવું પડે. પોતાએ સમાધિ લઈ લીધી છે. સમાધિ લીધા પછી પણ હરભુજીને મળ્યા આવો પૂર્ણ પરચો તો હિંદવો પીર દઈ શકે હો. આ હિંદવા પીર છે રામદેવજી મહારાજ. આવા પૂર્ણ પરચા પૂર્યા. હરભુજી ઓળખી શક્યા નહીં, પીરની લીલાને પામી શક્યા નહીં. ખમા ખમા પીરને જાજી રે ખમાયો, ખમા ખમા પીરને
જય રામાધણી, જય રામાધણી, જય રામાધણી. હે હિન્દવા પીર, હાલ્યા ગયા ને મૂકીને પાછા ઈના ઈ મારા પાઠરા બગરા લઈ અને ચરાવું છું. પણ હે પીર, હવે તો કોનો આધાર? ક્યાં ઋણું જા, ક્યાં પીર, ક્યાં જાઓ, કોને કહો? હે હિન્દવા હાકેમ, શું કરવું? ભાલાવાળા ધણી ભેરે રે રે જો દેવ દ્વારિકા વાળા રે રામ રણુજા હે વાળા રે ભાલાવાળા ધણી ભેરે રે જો હે પીર આવા કળયુગમાં હવે કોણ ગારે? હે રામાધણી, ક્યાં જાવ, કોને કહું? મેં તો ભો બીજી ભાડે નહીં. હે પીર, હે હિન્દવા કે મારો પોકાર સાંભળીને આવજો. એ ધણી મને દર્શન તો દ્યો. મને ખાવું ન ભાવે, મને પાણી ન ભાવે, મને નિંદર ન આવે. હે રામા, તમે ગયા પછી મને દિવસ કે રાત હું સહી કાંઈ ખબર નથી. હે હિન્દવા કેમ આવો? હે ભાલાવાળા, હે હિન્દવા પીર, મને દર્શન દ્યો. આવીને મને હે ધણી, હે રામાધણી, હે રામાધણી, હે રામાધણી, હે રામાધણી. હે મારા હરજી પાટી, હા, જય હો પીર, જય હો હિન્દવા ધણી, હું 12 બીજનો ધણી, જય હો પીર, જય હો બાપા, જય હો તમારી રામા બાપા. હિન્દવો પીર તમારો પોકાર સાંભળીને આવ્યો છું. ક્યાં બાપા, મને મૂકીને હાલ્યા ક્યાં? અરે પાટી, બાપા. તમે તો મને જાણો છો, હા બાપા. પછી શા માટે રૂવો છો? હો, જ્યારે જ્યારે તમે મને યાદ કરશો હા બાપા. ત્યારે ત્યારે હું આવીને ઊભો રહીશ. ભલે બાપા. હું હિન્દવો હાકેમ, બાપા, મારી પાછળ શોક કરાય નહીં. હવે નહીં શોક કરો બાપા. પાટી, હા બાપા. જ્યારે જ્યારે ધરતી માથે પાપનો ભાર વધે છે અને પુણ્ય ઘટે છે, હા, ત્યારે મારે આવવું પડે છે. જય હો બાપા. મેં અનેક અવતાર ધર્યા અને ભૂમિના ભાર ઉતાર્યા છે. જય હો 12 બીજના ધણી, આ મારો હિન્દવા પીરનો અવતાર છે. જય હો રામા બાપા. હું 12 બીજનો ધણી. જ્યાં મારી પાઠ પૂજા થશે હા બાપા. ત્યાં હું અવશ્ય આવીને ઊભો રહીશ. જય હો, જે મારો ધર્મ પાડશે તે મારી હાજરી હશે જય હો બાપા. અને તેના મનના મનોરથ હું બધા પૂરા કરીશ. ભાટી, હા બાપા. હવેથી કોઈ દિવસ તમે શોક કરતા નહીં. નહીં બાપા, હવેથી કોઈ દી શોક નહીં કરું, પણ ભજન કરીશ તમારું. જ્યારે યાદ કરું ને ત્યારે હે રામાધણી આવીને ઉભા રહેશે. હા, જ્યારે જ્યારે મારી યાદ આવે ત્યારે યાદ કરજો. હું આવીને ઊભો રહીશ. જય રામાધણી. આ મારું હિન્દવા પીરનું વચન છે. જય હિન્દવા. તથાસ્તુ.